સમાચારો વિગતવાર જોઈએ. વડોદરામાં નેશનલ હાઈવે નંબર 48 પર એસિડ ભરેલા ટેન્કરમાં આગ લાગી અને જાંબુઆ બ્રિજ પર રાતના સમયે આ ઘટના બની હતી. ડ્રાઈવરે ટેન્કરને બ્રેક મારતા ટાયરમાં સ્પાર્ક થયો હતો અને આ સ્પાર્ક થવાને કારણે કેમિકલ ભરેલું એ ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું હતું. ડ્રાઈવરે ટેન્કરમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. અંકલેશ્વરથી રાજસ્થાન આ ટેન્કર જઈ રહ્યું હતું અને ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરાના નેશનલ હાઈવે નંબર 48ની આ ઘટના છે કે જ્યાં એસિડ ભરેલા ટેન્કરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. મામલો શું અને સ્થિતિ શું, માનુ? અંકુર, વડોદરા નેશનલ હાઈવે 48 પર એસિડ ભરેલું ટેન્કર છે, એમાં આગ લાગી હતી. જાંબુઆ બ્રિજ પાસે રાત્રિ દરમિયાન આ ઘટના બની છે. પ્રાથમિક વિગત પ્રમાણે ડ્રાઈવરે ટેન્કરની બ્રેક મારતા ટાયરમાં સ્પાર્ક થયો હતો ને એના કારણે આગ લાગી હોય એવી વિગતો અત્યારે હાલ તો મળી રહી છે. આગના કારણે ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પણ ડ્રાઈવર ટેન્કરમાંથી કૂદી જતા એનો આબાદ બચાવ થયો છે. આ ટેન્કર અંકલેશ્વરથી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું અને અંદર એસિડ ભરેલો હતો, એના કારણે તાત્કાલિક આગ લાગી ગઈ. આગ ઉપર તો કાબુ મેળવાયો છે, પરંતુ જે ટેન્કર છે એ સમગ્ર બળીને ખાક થઈ ગયું છે. જી અંકુર. જી બિલકુલ, માનુ, સમગ્ર માહિતી